गुड मॉर्निंग स्टूडेंट्स, जय स्वामीनारायण। आज આપણે A3 સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 5માં જે ટોપિક વિશે સ્ટડી કરવાના છે એનું નામ છે ટાઈપ્સ ઓફ કેપેસિટર. પ્રીવિયસ વિડીયોમાં આપણે જોયું હતું કે ટાઈપ્સ ઓફ કેપેસિટર અકોર્ડિંગ ટુ ધેર કન્ફિગરેશન્સ, રાઈટ. આજે આપણે જે જોવાના છે અકોર્ડિંગ ટુ ધેર કન્ફિગરેશન્સ હતું કે ડિપેન્ડ્સ ઓન ધેર શેપ્સ. સ્ફેરિકલ કેપેસિટર, cylindrical capacitor and parallel plate capacitor. Now આજે આપણે જે ટાઈપ્સ ઓફ કેપેસિટરનો અનધર પાર્ટ્સ છે એ જોઈશું અકોર્ડિંગ ટુ ધ ડાઇલેક્ટ્રિક મીડિયમ, રાઈટ. તો અકોર્ડિંગ ટુ dielectric medium, right? So dielectric medium, that's we know that the capacitors are two parallel plates. Here between these two capacitors, here is the dielectric medium. તો હવે આ ડાઇલેક્ટ્રિક મીડિયમ્સના આધારે આપણે જે કેપેસિટર્સને અલગ રીતે વર્ગીકરણ ક્લાસિફિકેશન્સ કરીએ છીએ એના નામ છે ફર્સ્ટ ઓફ ઓલ તો એર કેપેસિટર. ફર્સ્ટ છે એર કેપેસિટર. નાઉ સેકન્ડ નંબર છે ઇઝ માઇકા કેપેસિટર. ઓકે. નાઉ જે થર્ડ છે એ છે પેપર કેપેસિટર. And fourth one છે it is the ceramic capacitor, right. These capacitors are according to their dielectric medium, right. આ છે આપણો સેકન્ડ પાર્ટ છે. ફર્સ્ટ પાર્ટ હતો according to their configurations, and then third part છે it is the electrolyte capacitor. Third is electrolyte capacitor. હવે કેપેસિટર્સ છે એ એવરી ફિલ્ડમાં વાઇડલી યુઝ થાય છે, બટ ડિફરન્ટ કેપેસિટર્સ આર ફોર યુઝ ડિફરન્ટ પર્પઝ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું એર કેપેસિટર્સથી કે એર કેપેસિટર્સ કઈ રીતનું હોય છે. વન બાય વન બધા કેપેસિટર્સ આપણે જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ એર કેપેસિટર. હવે એર કેપેસિટર જે છે એ એર કેપેસિટરમાં કેવું હોય છે? ઇન ધીસ એર કેપેસિટર ધ એર ઇઝ યુઝડ એઝ અ ડાઇલેક્ટ્રિક મીડિયમ. એર ઇઝ યુઝડ એઝ અ dielectric medium, right. Here capacitors માં two plates હોય છે. There are two plates, right. Air capacitor, one is the fixed plates and other is the movable plate. બે પ્લેટમાંથી એક પ્લેટ જે હોય છે એર કેપેસિટરમાં એ ફિક્સ હોય છે, અનધર છે એ મૂવેબલ હોય છે, રાઈટ. તો હવે ધ કેપેસિટન્સ ઓફ કેપેસિટર કેન બી ચેન્જ બાય ચેન્જિંગ ધ પોઝિશન ઓફ ધ મૂવેબલ પ્લેટ, બરાબર. હવે કેપેસિટન્સ, બરાબર, સી જે આપણે કહીએ છીએ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી પ્રીવિયસ વિડીયોમાં જોયું હતું. The capacitance of air capacitor is changed by changing the positions of moving plate, right. So it is the air capacitor, and the air capacitor is generally used in radio applications. Air capacitor is generally used for radio application.
કઈ જગ્યાએ યુઝ કરી શકાય છે? રેડિયોમાં એનો યુઝ થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ જે એર કેપેસિટર છે, બરાબર. સો આપણે MCQ ટાઈપના ક્વેશ્ચન્સ માટે તમને પૂછી શકીએ કે એ કઈ ટાઈપનું કેપેસિટર છે that have two plates but one is fixed, another is movable. So that is the air capacitor. Air capacitor છે તો air is used as a dielectric medium, right? So it is a simple things. But તમને MCQ ટાઈપના ક્વેશ્ચન્સમાં એવી રીતે પૂછી શકાય. પછી એ કઈ ટાઈપનું કેપેસિટર છે કે જે રેડિયો એપ્લિકેશન્સ માટે યુઝ થાય છે, તો પણ આવશે એર કેપેસિટર. ના, હવે સેકન્ડ વન છે માઇકા કેપેસિટર. Mica capacitor. In this mica capacitor, mica is used as a dielectric medium. Right? Here every capacitor has a two plates. बराबर. અહીંયા હવે જે two plates છે, it consists of alternate layers of mica and metal foils. बराबर. So it consists of alternate layer of mica and metal plates. बराबर. એમાં જે ટુ પ્લેટ્સ છે એ માઇકા યા તો મેટલની પ્લેટ્સ હોય છે, રાઈટ. શેમાં? માઇકા કેપેસિટરમાં. And this capacitor is generally used in high frequency applications when the requirement is high. बराबर. It is used generally used for high frequency requirement. बराबर. જ્યાં હાઈ ફ્રીક્વન્સીને પ્રાઇમ રિક્વાયરમેન્ટ્સ તરીકે આપવામાં આવતી હોય ત્યાં આ કેપેસિટરનો યુઝ થાય છે. તો એ કેપેસિટર કયું છે? માઇકા કેપેસિટર. MCQ ટાઈપના ક્વેશ્ચન્સમાં પૂછાઈ શકે. ફોર હાઈ ફ્રીક્વન્સી requirements for the high frequency application which capacitor is used? તો આવશે માઇકા કેપેસિટર, રાઈટ. રેડિયો એપ્લિકેશન્સ માટે પૂછે તો એર કેપેસિટર, રાઈટ. air capacitors, these are the two plates, one is fixed, another is movable, right. Here is the plates, one is mica या तो metal plates, बराबर. alternate layers तरीके એને यूज કરવામાં આવે છે. Now third one is the paper capacitor. Paper capacitor. Where as a paper capacitors, here we are using a impregnated papers with oil or wax. बराबर. मेटल जे આપણે એક્ટિવિટીઝ માટે જે A3 સાઇઝના બિગ પેપર્સ લાવીએ છીએ, રાઈટ. મોટા A3 સાઇઝના there is a thick મટીરિયલ્સ હોય છે, એવા ટાઈપ્સના પેપર જ હોય છે કેપેસિટર્સ બનાવવા માટે. બટ there is a use of oil या तो wax નો યુઝ કરવામાં આવે છે વિથ મેટલ ફોઇલ્સ, બરાબર. તો આપણે એને કહી શકીએ કે ઓઇલ અથવા wax is used as a dielectric medium in the paper capacitor. So in MCQ type questions તમને એવી રીતે પૂછાઈ શકે કે because here is paper are using but the paper જે છે એ
એકલો પેપરને માઉન્ટ કરી નથી નાખવામાં આવતું. ઇન ધીસ હિયર વી આર યુઝિંગ વેક્સ મટીરિયલ્સ યા તો ઓઇલ મટીરિયલ્સ, રાઈટ, વિથ મેટલ ફોઇલ્સ. મતલબ જે પેપર્સ આપણે યુઝ કરીએ છીએ, પેપર્સ તો યુઝ થાય છે ઇમ્પ્લિકેટેડ, દેટ્સ મેટલ ફોઇલ્સ પણ યુઝ થાય છે, જે આપણે એલ્યુમિનિયમ ફોઇલ કહીએ છીએ એ ટાઈપ્સના મેટલ ફોઇલ્સ યુઝ થાય છે પેપર કેપેસિટર્સમાં. તો હિયર ઓઇલ ઓર વેક્સ is used as a dielectric medium. बराबर. तो सेमा पेपर कैपेसिटर ऑयल या तो वैक्स यूज થાય છે. બટ ધીસ કેપેસિટર ઇઝ લાઈક અ વાઉન્ડ ટાઈપ્સ ની હોય છે, બરાબર, રોલિંગ ટાઈપ્સ, બરાબર, કારણ કે પેપરને શું કરવામાં આવે છે, વાઉન્ડ કરવામાં આવે છે, રોલ કરવામાં આવે છે. તો આ ટાઈપનું જે કેપેસિટર હોય છે એ રોલર ટાઈપનું કેપેસિટર હોય છે. ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ રોલ એન્ડ દે આર જનરલી યુઝડ ઇન પાવર સપ્લાય. તો એનો યુઝ ક્યાં થાય છે? ઇટ ઇઝ જનરલી યુઝડ ફોર પાવર સપ્લાય. So it is the paper capacitors. આમાંથી કોઈ પણ MCQ questions તમને પૂછાઈ શકે. Now last is the ceramic capacitor. Ceramic capacitor. So in this ceramic capacitor, a thin disc made from ceramic material. પાતળી ડિસ્ક યુઝ થાય છે જે સિરામિક મટીરિયલ્સમાંથી બનેલી હોય છે. હવે એ જે સિરામિક મટીરિયલ્સ હોય છે એ કયું હોય છે? તો ટિટાનેટ એન્ડ બેરિયમ. જે સિરામિક મટીરિયલ્સ છે એ કયું હોય છે? બેરિયમ ઓર ટિટેનિયમ, સોરી ટિટાનેટ. પછી મેટાલિક કોટિંગ ઇઝ પ્રોવાઇડેડ ઓન ધ their opposite face. First face is the ceramic material used, but in the opposite side metallic finishing. બરાબર. તો એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન્સમાં આજે તમને પૂછી શકે કે one side is the capacitors, their own material is used and other is the metallic coating તમને એપ્લાય કરવામાં આવ્યું હોય, ઓપોઝિટ થાય, ફિનિશિંગ હોય યા તો કોટિંગ, રાઈટ, મેટાલિક કોટિંગ ઓપોઝિટ સાઈડમાં એપ્લાય કરવામાં આવ્યું હોય. તો ધીસ ઇઝ ધ સિરામિક કેપેસિટર્સ. હવે સિરામિક કેપેસિટર ઇઝ જનરલી યુઝ ફોર હાઈ ફ્રીક્વન્સી રેડિયો એપ્લિકેશન્સ માટે. So it is used for high frequency radio applications. High frequency radio applications માટે યુઝ થાય છે. તો જે સિરામિક મટીરિયલ છે ઇન ધીસ સિરામિક કેપેસિટર્સમાં થિન ડિસ્ક યુઝ થાય છે મેડ ફ્રોમ ધ સિરામિક મટીરિયલ્સ. The ceramic materials may be barium and titanate. These materials can be used as name from the MCQ ટાઈપના ક્વેશ્ચન્સમાં તમને પૂછાય કે જે બેરિયમ અને ટિટાનેટ ટાઈપનું મટીરિયલ યુઝ થાય છે ઇન વિચ કેપેસિટર, ધેટ ઇઝ
પૂછાય કે એર કેપેસિટરમાં માઇકા કેપેસિટર્સમાં તમને કન્ફ્યુઝ કરવા પૂછાઈ શકે, કારણ કે સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ થઈ જાય કે માઇકા કેપેસિટર આવે કે સિરામિક. પેપર કેપેસિટર અને એર કેપેસિટર્સમાં જનરલી આઈડિયા આવી જાય આપણને કે ધેર ઇઝ નોટ યુઝ this type of material, but mica capacitor या तो ceramic capacitor में confused है. तो these two type of materials are used in ceramic capacitors. And the another opposite, બીજી એક વસ્તુ છે કે ceramic capacitors માં કોઈ બી suppose this capacitor, this is front side, this is the opposite side. તો front side ceramic materials use થાય છે, the opposite side the metallic coating use થાય છે. તો opposite faces are different, front portion is different. તો એ કઈ ટાઈપનું કેપેસિટર્સ છે? તો that is the ceramic capacitor and it is generally used for high frequency radio applications માટે એને યુઝ કરવામાં આવે છે. હવે આ જે ચાર કેપેસિટર્સ આપણે જોયા, એર કેપેસિટર, માઇકા કેપેસિટર, પેપર કેપેસિટર્સ એન્ડ સિરામિકલ, ધીસ ટાઈપ ઓફ કેપેસિટર્સ આર નોન પોલરાઇઝ ટાઈપ. એને કઈ ટાઈપનું કહેવાય? નોન પોલરાઇઝ ટાઈપનું કેપેસિટર્સ કહેવાય. આ બી તમને પૂછી શકે, પોલરાઇઝ એન્ડ નોન પોલરાઇઝ. નોન પોલરાઇઝ કેપેસિટર કેટલા હતા? 4 કેપેસિટર્સ આર નોન કેપેસિટર. કયું? તો એર, માઇકા, પેપર એન્ડ ceramic capacitor, right? Non polarized, that means the polarity is not to give a attention. બરાબર? non polarized કોને કહેવાય? non polarized type of capacitor, that means that is not important to give a attention to polarity, right? તો આ ચાર જે કેપેસિટર્સ છે these are the non polarized. આના સિવાયનું તમને કોઈ પૂછે છે તો that is the polarized capacitor, કે જ્યાં polarity is make some effect. બરાબર? attention જરૂરી છે polarity, otherwise capacitor will be blast. okay? તો નોન પોલર, આ પણ તમને એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન્સમાં પૂછાઈ શકે કે નોન પોલરાઇઝ કેપેસિટર કયું છે, તમને નીચે ઓપ્શન્સ આપેલા. તો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ફ્રોમ ધીસ 4 કેપેસિટર, જે તમને 4 ઓપ્શન્સ આપ્યો હોય આ 4 કેપેસિટર, તો યુ હેવ ટુ ઓપ્શન્સ સિલેક્ટ ધ ઓપ્શન્સ ફ્રોમ ધેર. તો ધીસ 4 કેપેસિટર્સ આર નોન પોલરાઇઝ. હવે નામ જે થર્ડ છે ટાઈપ્સ ઓફ કેપેસિટરમાં, જે ત્રીજો પોર્શન છે, ત્રીજો પાર્ટ છે ટાઈપ્સ, એ છે ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર્સ. અકોર્ડિંગ ટુ ડાઇલેક્ટ્રિક મેટર્સ જોયું આપણે, ધીસ આર ધ નોન પોલરાઇઝ ટાઈપ કેપેસિટર. Electrolytic capacitor. Electrolytic capacitor requires the attention to the polarities. So, in this type of capacitor, to give attention to the polarity, their polarity. Now, it consists of 2 foils made from aluminum. बराबर? One is coated with oxide family and other is uncoated. હવે આવા જે 2 plates આપણે કરીએ છીએ, these 2 foils made of aluminum. One is coated with oxide family, oxide film,
and another is coated with uncoated film. કે સેકન્ડ જે સાઇડ છે એને કોટિંગ કરવામાં નથી આવતું, ધેટ ઇઝ ધ અનકોટેડ ફિલ્મ. બરાબર. તો અહીંયા જે ટુ ફોઇલ્સ આપણે યુઝ કરીએ છીએ, વન ઇઝ ધ ઓક્સાઇડ ફિલ્મ હોય છે, અનધર ઇઝ ધ અનકોટેડ ફિલ્મ હોય છે. શેમાં? ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર્સ. બરાબર. ધ ઓક્સાઇડ ફિલ્મ ઇઝ હિયર એક્ટ એઝ અ ડાઇલેક્ટ્રિક મીડિયમ. હવે આ જે વસ્તુ છે કે ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર્સમાં છે, તો એમાં ડાઇલેક્ટ્રિક મીડિયમ કયું બનશે? તો ધીસ ઇઝ ધ ઓક્સાઇડ ફિલ્મ ઇઝ ધ ડાઇલેક્ટ્રિક મીડિયમ. રાઈટ. તો ઓક્સાઇડ ફિલ્મ છે ઇટ ઇઝ ધ ડાઇલેક્ટ ફિલ્મ, મતલબ એ કોટેડ હોય છે, અનધર પોર્શન ઇઝ ધ અનકોટેડ. રાઈટ. ટુ પ્લેટ્સમાંથી one plate is oxide film, another is uncoated film, and the oxide film is work as a dielectric medium. Right. હવે આ ટાઈપના કેપેસિટર is widely used in every film. બરાબર. તો આનો જે મેઇન એડવાન્ટેજીસ છે is that this type of capacitor gives higher value of capacitance in proportional to their size. The main advantage of this capacitor is to give higher value of capacitance in proportional to their size. બરાબર. એટલે સાઇઝના પ્રમાણમાં શું આપણને આપે છે? હાયર વેલ્યુ ઓફ કેપેસિટન્સ. મતલબ proportion that એની સાઇઝ નાની હોય તો પણ we get some higher value of capacitance. હવે તમારે જે ક્વેશ્ચન્સ લખવાનો છે આજે અસાઇનમેન્ટમાં, these questions is નોટ ડાઉન કરવાનું છે સ્ટુડન્ટ્સ કે explains the types of capacitors according to their dielectric mediums. You have to write down these questions as the assignment part and submit it before 6 p.m. Right? હવે આ જે electrolyte capacitor છે, this is the last part types of capacitors. Right? So main advantages of this capacitor is to give a high value of capacitance, right, in proportional to their size. તો એની સાઇઝના proportional to એની સાઇઝ પ્રમાણે આપણને વેલ્યુ શું આપે છે? હાઈ વેલ્યુ આપે છે. નાનું કેપેસિટર સ્મોલ વેલ્યુ, બિગ કેપેસિટર big value. So this gives the proportional to higher value proportional to their size. Okay students.